અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવા નજીક બુટિયાના નાળા પાસે એસએમસીની કાર્યવાહી। દૂધના ટેન્કરમાં ગુપ્તખાનામાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો। મહુવા નેશનલ હાઈવે 51 પર આજે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાતમીના આધારે કરાયેલી આ રેડ દરમિયાન દૂધના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ એસએમસીને સચોટ માહિતી મળી હતી કે દૂધ ભરેલા ટેન્કરના આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો હેરફેર કરવામાં આવી રહ્યો છે। આ બાતમીને આધારે મહુવા નેશનલ હાઈવે પર આવેલા બુટિયાના નાળા નજીક ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। શંકાસ્પદ ટેન્કર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી। પ્રથમ દ્રષ્ટિએ ટેન્કર દૂધ ભરેલું લાગતું હતું, પરંતુ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા ટેન્કરના નીચેના ભાગમાં અત્યંત આધુનિક રીતે બનાવાયેલ ગુપ્તખાનું મળી આવ્યું હતું। આ ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો। હાલમાં ટીમ દ્વારા દારૂની પેટીઓની ગણતરી અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।